તમારા પ્રકરણ 2 ના સ્વાધ્યાય પર હવે આપણે જઈ રહ્યા છીએ. ફરીથી એકવાર સ્વાધ્યાયના દાખલાઓમાં એક એવી સૂચના પણ આપેલી છે કે યોગ્ય સાર્થક અંકો સહિત જવાબ લખવો, જે આપણે ખાસ મગજમાં રાખવાની બાબત છે. અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો દાખલો 2, જેમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે એકમોના યોગ્ય રૂપાંતરણ વડે ખાલી જગ્યા પૂરો. મતલબ જોઈ શકો છો કે દરેક જગ્યાએ એકમનું રૂપાંતરણ થયેલું છે. આ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે, અહીંયા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. એ જ રીતે અહીંયા મીટરનું લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષમાં રૂપાંતરણ છે, અને આ બંનેમાં પણ એકમોનું જ કન્વર્ઝન થયેલું છે, જોઈ શકો છો. તો સાદી બાબત એ છે કે આના માટે 2 ઓપ્શન છે. એક, તમે કાયદેસર ગણતરી કરો, અને બીજું સીધું રૂપાંતરણ આવતું હોય તો એ યાદ રાખો. જેમ કે હું આના પરથી જો ગણતરી કરું 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, એના મારે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર કરવા છે, તો હું પહેલા 1 કિલોગ્રામના ગ્રામ કરું છું, એટલે થયા 10 ક્યુબ. મીટરના સેન્ટીમીટર કરો તો 100 થાય, અને 100 એટલે 10 સ્ક્વેર, અને મીટરનો સ્ક્વેર છે એટલે ઉપર ફરીથી સ્ક્વેર આવશે. અને સેકન્ડને તો કોઈ લેવા દેવા નથી, આપણે જાણીએ છીએ કે સેકન્ડનું રૂપાંતરણ થતું નથી. તો આનો જવાબ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરમાં આટલો આવશે, 10⁻³ ને 2 દુ 4 એટલે 7. તો આ તમારો જવાબ છે. પણ સીધું જુઓ તો પારિમાણિક સૂત્રની રીતે મેં જે કીધું બીજી રીત છે એ આપ વધુ ઈઝી પડે. આવા કિસ્સામાં m1L2T - 2, મતલબ કે સાદી ભાષામાં કહીએ તો આ ઉર્જાનું મૂલ્ય છે એવું પણ કહી શકો સરળતા ખાતર. તો ઉર્જાના MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ જાણો છો, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. તો તમે આ રીતે સીધું કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. જૂલના બદલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર લખ્યા, અને અર્ગના બદલે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર લખ્યા. તો તમે આ રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. જે ઈઝી પડે એ મેથડ આપણે લેવાની. બીજું, 1 મીટર બરાબર કેટલા લાઇટ યર? આપણે જાણીએ છીએ કે 1 લાઇટ યર બરાબર 9.46 × 10⁻15 મીટર થાય. પણ અહીંયા તમને ઊંધો સંબંધ આપ્યો છે, તો આના પરથી આ પદને સામે છેદમાં લઈ જાઓ તો 1 મીટર બરાબર મળ્યું 1/9.46 × 10⁻15 આટલા લાઇટ યર. હવે આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 1.05710⁻16. આટલા લાઇટ યર 10⁻16. પણ ફરીથી એકવાર યાદ કરીએ, આપણને એવું કહેવામાં આવ્યું છે કે સાર્થક અંકો ધ્યાનમાં રાખીને જવાબ આપો. તો અહીંયા એક જ સાર્થક અંક હોવો જોઈએ, કારણ કે અહીંયા એક જ છે, મતલબ 1 સંખ્યાની વાત નથી, એક જ સાર્થક અંક હોવાની વાત છે. અહીંયા 4 સાર્થક અંકો છે, તો આપણે ફાઇનલ આન્સરમાં એક જ સાર્થક અંક રાખીએ તો રહેશે ખાલી 1, પાછળનું 0.057 જતું રહેશે. અને હવે ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી, એટલે તમે ડાયરેક્ટલી 10⁻16 એવું પણ લખી શકો છો. નેક્સ્ટ, 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના કિલોમીટર પર અવર સ્ક્વેર કરવાના છે. પહેલા તો આ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરને હું થોડું જોવામાં સરળ પડે એ માટે આવી રીતે લખી લઉં. હવે આ 3.0 ના એમ રહેશે, ગુણ્યા મીટરના મારે અહીંયા કિલોમીટર કરવા છે, તો 1 મીટર એટલે 10⁻³ કિલોમીટર એવું આપણે જાણીએ છીએ. છેદમાં એ જ રીતે સેકન્ડ સ્ક્વેર છે એના મારે કલાક સ્ક્વેર કરવા છે, તો 1 સેકન્ડ એટલે 1/3600 કલાક, અને આનો પાછો સ્ક્વેર છે. અગેન તમે જ્યારે આને સાદુરૂપ આપશો
ત્યારે તમને મળશે 3.9 ગુણ્યા 10⁴ કિલોમીટર પર અવર સ્ક્વેર. નેક્સ્ટ 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, જે કેપિટલ G એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયતાંકનું મૂલ્ય છે. થોડું ધ્યાનથી જોઈએ તો આ ક્વેશ્ચન બીજા 3 કરતા અલગ પડે છે. કેમ? અહીંયા એક એવું સીધું કન્વર્ઝન તમે વાપર્યું જે તમે ઓલરેડી જાણતા હતા. અહીંયા તમે સીધું કન્વર્ઝન પણ વાપરી શકો છો અથવા MKS to CGS 10⁻ નો હિસાબ કરીને પણ આગળ વધી શકો છો. અહીંયા તમે મીટર પર સેકન્ડ સ્ક્વેર ના કિલોમીટર પર અવર સ્ક્વેર કર્યા તો મીટર અહીંયા એક જ વખત હતો, સમય અહીંયા -2 વખત હતો, બે કેસમાં સરખું. પણ અહીંયા થોડું અલગ જોવા મળે છે. અહીંયા ન્યૂટન છે તો અહીંયા ડાઇન છે જ નહીં. પછી અહીંયા મીટર સ્ક્વેર છે તો અહીંયા સેન્ટીમીટર ક્યુબ છે. અહીંયા સેકન્ડની -2 ઘાત છે તો અહીંયા છે જ નહીં. અને ગ્રામ ઇન્વર્સ લખ્યું છે એના બદલે અહીંયા કિલોગ્રામની -2 ઘાત છે. આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે સમજી જવાનું કે બંને એકમો સમતુલ્ય હશે. આપણે ચેક કરી લઈએ કે બંને એકમો ખરેખર સમતુલ્ય ગણાય કે કેમ. તો હું હાલ પૂરતું મૂલ્ય નથી લખતો, ખાલી એકમનું કન્વર્ઝન દેખાડું છું. ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે ન્યૂટન બળનો એકમ છે. તો બળ માટે તમે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એવું પણ લખી શકો છો. મીટર સ્ક્વેર તો અહીંયા છે જ અને કિલોગ્રામ રેઝ ટુ -2 પણ અહીંયા છે જ. મેં ખાલી આ ન્યૂટનના બદલે એને સમતુલ્ય એકમ લીધો બીજો. ફિઝિક્સમાં એક બહુ અગત્યની વસ્તુ છે એકમોની સમતુલ્યતા. જુદા જુદા એકમોને તમે બીજી પણ જુદી જુદી રીતે દર્શાવી શકતા હો તો એ બધા સમતુલ્ય એકમો ગણાય. તો હવે હું આને સાદુરૂપ આપું તો શું મળે? કિલોગ્રામ ની 1 ઘાત -2 ઘાત એટલે કિલોગ્રામની -1 ઘાત. મીટરની 1 અહીંયા અને 2 અહીંયા એટલે 3 ઘાત. અને સેકન્ડની -2 ઘાત એમની એમ. તો હવે સાદી ભાષામાં કહીએ તો જો અહીંયા મીટર ક્યુબ છે એના તમે અહીંયા સેન્ટીમીટર ક્યુબ કરો છો. સેકન્ડ રેઝ ટુ -2 એમનું એમ રહે છે. અને અહીંયા કિલોગ્રામ ઇન્વર્સ હતા એના તમે ગ્રામ ઇન્વર્સ કરો છો. મતલબ સાદી ભાષામાં કહીએ તો તમે આ મૂલ્ય જે MKS માં છે એનું CGS કરો છો, બીજું કશું જ નવું નથી. તો હવે આગળ વધીએ. 6.67 10⁻11 આ મૂલ્ય હતું ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેરમાં. પાછું હું એને થોડું સરળ પડે એના માટે કિલોગ્રામની -2 ઘાત છેદમાં લઈ જાઉં તો આવી રીતે લખી શકું છું. હવે આ અંક પાછો એમનો એમ આગળ જોયું એ રીતે, પણ ન્યૂટનના બદલે હવે હું મૂકીશ ડાઇન, કારણ કે મારે CGS માં રૂપાંતરણ કરવું છે. અને ડાઇન મૂકવા માટે મારે 10⁵ વડે ગુણવું પડે. આપણે જાણીએ છીએ કે 1 ન્યૂટન એટલે 10⁵ ઘાત ડાઇન થાય. હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 એટલે 10 સ્ક્વેર અને એનો પાછો સ્ક્વેર છે એટલે આ એનો સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર પર કિલોગ્રામના ગ્રામ કરો એટલે થાય 1000, મતલબ કે 10 ક્યુબ. એનો પણ સ્ક્વેર છે, ગ્રામ સ્ક્વેર. હું આવું લખી શકું. હવે હિસાબ કરીએ. 6.67 10⁻11 ગુણ્યા 10⁵ ઘાત ગુણ્યા 10⁴ ઘાત છેદમાં 10⁶ ઘાત. આવું કંઈક થયું. અને આ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ સ્ક્વેરમાં મૂલ્ય છે. હવે અહીંયા 10ની ઘાતનો હિસાબ કરીએ તો 6.67 10ની 5 ને 4 9 ઘાત. 9 - 11 એટલે -2 અને આ 6 ઉપર ગઈ એટલે બીજી
-6 એટલે 10⁻8 અને આ સીજીએસ એકમના બદલે હું સેન્ટીમીટર ક્યુબ (10⁻²) અને ગ્રામ ઇન્વર્સ આવું પણ લખી શકું છું. તો સાદી રીતે કહીએ તો આ આપણો જવાબ છે. ખાસ આ દાખલા પરથી મેં જે બીજી વસ્તુ કીધી એ મગજમાં રાખવાની છે કે તમને જ્યારે બની શકે કે કોઈ એકમાંથી બીજા મૂલ્યમાં રૂપાંતરણ આપ્યું હોય ત્યારે એ બંને એકમો સમતુલ્ય હોય. કેપિટલ G નો એકમ બદલાય છે ખાલી, પણ આ એને સમતુલ્ય એકમ CGS માં છે. તો બહુ અગત્યનો મુદ્દો એ છે કે આપણે જુદા જુદા કેસમાં જુદા જુદા એકમોની સમતુલ્યતા મગજમાં રાખીએ. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ તો તમે ટોર્ક નું સૂત્ર લખો છો સ્મોલ r કેપિટલ F. ટોર્ક શું છે એની ચિંતા હાલ પૂરતી ના કરતા, આપણે ખાલી એકમો વિશે વાત કરવાની છે એટલે મેં એક્ઝામ્પલ લીધું છે. F નો એકમ ન્યૂટન છે અને r એટલે કે લંબ અંતર એનો એકમ મીટર છે. તો ટોર્ક નો એકમ મળે છે ન્યૂટન મીટર. પણ ફરીથી એકવાર જો હું અહીંયા ન્યૂટન ના બદલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર મૂકી દઉં, આ મીટર પાછું એમનું એમ રહેશે, મેં ખાલી ન્યૂટન ની કિંમત મૂકી તો મને મળ્યું કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે એવું કહી શકો કે ન્યૂટન મીટર અને કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બંને એકમો સમતુલ્ય છે. તમે જ્યાં ક્યાંય ન્યૂટન મીટર લખતા હો ત્યાં કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર પણ લખી શકો છો. અને આપણે અહીંયા જોયું એમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એને તમે જૂલ ગણો છો, તો ત્રીજો આને સમતુલ્ય એકમ પાછો જૂલ પણ છે એવું પણ તમે કહી શકો છો. તો જુદા જુદા એકમો વચ્ચેની સમતુલ્યતા આપણને ખાસ આવડવી જોઈએ. ફિઝિક્સમાં ખાલી અત્યાર પૂરતી નહીં, ઇવન તમારી 12th ની એક્ઝામમાં પણ બહુ કામની વસ્તુ છે, એટલે આ બાબત ખાસ મગજમાં રાખવી. હવે તમારા સ્વાધ્યાયના દાખલા 3 પર જઈએ. આપણે એવી ચર્ચા થયેલી છે આ પહેલા કે ઘણી બધી બાબતો એવી છે કે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપવામાં આવી પણ અગત્યની છે. જેમ કે મેં તમને સમજાવ્યું હતું કે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ જો તમને ના આવડે તો નહીં ચાલે. આપણે એ પ્રકારના દાખલાઓ જેમાં પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓનો ઉપયોગ થતો હોય એવા ઘણા બધા દાખલાઓ અને પ્રશ્નો સોલ્વ કરીએ જ છીએ. તો વધારે એક વસ્તુ અહીંયા આપી છે. ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે. પહેલા તો આ વાક્યનો અર્થ સમજો કે 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય આવું કહેવા માંગે છે. તો હું લખી કાઢું છું 1 કેલરી બરાબર 4.2 જૂલ, જ્યાં 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ સ્ક્વેર મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ કે હું આને 4.2 કિલોગ્રામ સ્ક્વેર મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર આવી રીતે પણ દર્શાવી શકું છું. હવે ધારો કે એક નવી એકમ પદ્ધતિમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ. આપણે અત્યારે જે એકમ પદ્ધતિ વાપરીએ છીએ એ જૂની એકમ પદ્ધતિ છે. તો જૂની એકમ પદ્ધતિ મતલબ અત્યારે નથી, આપણે નવી વાપરીએ છીએ એવો અર્થ નથી, પણ દાખલામાં જૂની એકમ પદ્ધતિમાં તમે દળ માટે લો છો 1 કિલોગ્રામ. એ જ રીતે લંબાઈ માટે આપણે લઈએ છીએ 1 મીટર અને સમય માટે લઈએ છીએ 1 સેકન્ડ. તો નવી એકમ પદ્ધતિમાં આપણે શું કરવાનું છે? જ્યાં અત્યારે 1 કિલોગ્રામ છે એના બદલે હવે લેવાનું આલ્ફા કિલોગ્રામ. પછી 1 મીટર છે ત્યાં લેવાનું બીટા મીટર અને 1 સેકન્ડ છે ત્યાં લેવાનું ગેમા સેકન્ડ. તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન α⁻1 β⁻2 ગેમા સ્ક્વેર છે. મેં કીધું એમ એક બહુ અગત્યનું સમીકરણ છે કોઈ પણ ભૌતિક રાશિ માટે
n1u1 બરાબર n2u2 થાય. તમે એવું પણ કહી શકો, આને બીજી રીતે લખવું હોય તો nu બરાબર અચળ થાય. હવે આમાં n અને u શું છે એ જોઈએ. તો n એટલે છે ન્યુમેરિકલ વેલ્યુ, મતલબ કે ગુજરાતીમાં સંખ્યાત્મક મૂલ્ય. ઇંગ્લિશમાં એટલા માટે લખ્યું કે ખ્યાલ આવે કે n સંજ્ઞા કેમ આવી. અને એ જ રીતે u એટલે છે યુનિટ, એટલે કે એકમ. તો કોઈ પણ ભૌતિક રાશિ નો જ્યારે તમે એકમ ચેન્જ કરો છો ત્યારે એનું મૂલ્ય બદલાય છે, પણ મૂલ્ય અને એકમનો ગુણાકાર હંમેશા અચળ જળવાઈ રહે. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ તો તમે એવું જાણો છો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો અહીંયા સંખ્યાત્મક મૂલ્ય 1 છે અને એકમ છે કિલોગ્રામ. અહીંયા સંખ્યાત્મક મૂલ્ય 1000 છે અને એકમ છે ગ્રામ. અને બંને સમતુલ્ય છે, જોઈ શકો છો. 1 કિલો એટલે 1000 થાય, તો અહીંયા કિલોના બદલે 10 ક્યુબ મૂકી દો તો 1000 ગ્રામ અને 1000 ગ્રામ સરખા થયા. તો આ એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે કોઈ પણ ભૌતિક રાશિ માટે n અને u નો ગુણાકાર એટલે કે સંખ્યાત્મક મૂલ્ય અને એના એકમનો ગુણાકાર અચળ જળવાઈ રહે છે. હવે આપણે અહીંયા જે બે એકમ પદ્ધતિઓ લીધી એમાં પહેલીને આપણે સંજ્ઞા આપી દઈએ 1 અને બીજીને સંજ્ઞા આપી દઈએ છીએ 2. તો n1 તમને આપેલું છે. પહેલી એકમ પદ્ધતિ જે હતી એમાં મૂલ્ય આપેલું છે 4.2 જૂલ બરાબર છે, પણ n2 તમારે શોધવાનું છે. મતલબ નવી એકમ પદ્ધતિમાં મૂલ્ય શું થાય એ તમારે શોધવાનું છે નવા એકમોના સંદર્ભે. તો હવે આપણે આ સમીકરણને આને પાછું લખીએ તો આના પરથી n2 બરાબર લખી શકાય છે n1 u1 by u2. હવે આને વધુ આગળ સાદરૂપ આપીએ તો શું લખાય? n2 બરાબર n1 ની કિંમત 4.2 u1 by u2 એમનું એમ, એટલે કે 4.2 u1 એટલે શું? પહેલી એકમ પદ્ધતિ જેમાં તમે દળનું મૂલ્ય m1 લીધેલું, લંબાઈનું l1 લીધેલું અને સમયનું t1 લીધેલું, છેદમાં બીજી એકમ પદ્ધતિ જેમાં તમે દળનું m2, લંબાઈનું મૂલ્ય l2 અને સમયનું t2 લીધેલું છે. વધુ આગળ સાદરૂપ આપીએ તો અહીંયા 4.2 m1 ની કિંમત 1 છે 1 અને m2 ની કિંમત હવે નવી એકમ પદ્ધતિમાં આલ્ફા લેવાની છે, પણ m ની ઘાત અહીંયા કેટલી હતી? 2. દળની ઘાત 2 છે એટલે આપણે અહીંયા 2 લીધું. એ જ રીતે l1 એટલે 1 મીટર છેદમાં l2 એટલે બીટા લેવાનું છે. એની અહીંયા ઘાત છે ફરીથી એકવાર 2 અને છેલ્લે સમય માટે 1 સેકન્ડ અને નવી એકમ પદ્ધતિમાં ગેમા એની ઘાત -2. સોરી, અહીંયા 1 ઘાત છે. હવે વધુ આગળ વિચારીએ આપણે કે ધારો કે આપણે આ સમીકરણને વધુ સિમ્પ્લિફાય કરવા માંગીએ છીએ તો આપણે યોગ્ય ઘાતાંકો સહિત લખવું પડે. સોરી, અહીંયા સ્ક્વેર નથી, 1 ઘાત જ છે સિમ્પલ, એટલે અહીંયા સ્ક્વેર નથી. તો હવે આપણે આને વધુ સિમ્પલ કરવા માંગીએ, કશું નથી એટલે 1 લખવું હોય તો તમે લખી શકો. તો તમને n2 બરાબર શું મળે? 4.2
એકના છેદમાં આલ્ફાની 1 ઘાત એટલે ઉપર જાય તો -1 ઘાત થઈ ગઈ. બીટાની એ જ રીતે 2 ઘાત છે પણ બીટા છેદમાં છે, અંશમાં જાય તો -2. અને એ જ રીતે ગેમાની પણ -2 ઘાત છે તો ઉપર જાય ત્યારે 2 થઈ જાય. તો એકચ્યુઅલી આમ જુઓ તો ક્વેશ્ચનમાં થોડું તકલીફ છે. હું આ વસ્તુ અહીંયા ફરીથી લખીને દેખાડું છું. આપણે જે શોધ્યું એ ક્વેશ્ચનમાં શું તકલીફ છે સમજવા માટે. 4.2 આલ્ફા ઇન્વર્સ બીટા રેસ ટુ -2 ગેમા સ્ક્વેર. હવે અહીંયા ખાસ મગજમાં રાખવાનું છે કે આલ્ફા બીટા ગેમા એ આફ્ટર ઓલ તો કોઈ એકમો હશે, મતલબ એમના કંઈક સંખ્યાત્મક મૂલ્યો હશે. તો નવું મૂલ્ય એટલે કે નવું માન આટલા ગણું થાય એવું લખવું જોઈએ. ચાલે જો કે, પણ બહુ સ્પષ્ટતાપૂર્વક લખવા માંગતા હો તો આવું લખવું જોઈએ કે માન આટલા ગણું થશે. હવે આપણે લઈશું તમારા સ્વાધ્યાયનો દાખલો 11. ધાતુની એક પાતળી લંબચોરસ તક્તીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 મીટર. હું આ ત્રણે માપ અહીંયા ફરીથી લખી કાઢું છું. L બરાબર 4.234 મીટર. પહોળાઈ એટલે કે B બરાબર 1.005 મીટર. અને જાડાઈ એને આપણે T કહી દઈએ, થિકનેસ, અથવા H કહી શકો જે ગણો એ 2.01 સેન્ટીમીટર છે. આવી રીતે એડવાન્સમાં કિંમતો લખવાનો ફાયદો એ થાય છે કે આપણને તરત જ યાદ આવી ગયું કે આ બંને મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં આપ્યું છે. તો આના જ્યારે સેન્ટીમીટર કરો ત્યારે 100 વડે ભાગવા પડે તો તમને જવાબ મળ્યો 0.0201 મીટર. તો તક્તીનું ક્ષેત્રફળ અને કદ શોધો. આગળની ચર્ચા કરતા પહેલા કદાચ એવો સવાલ મગજમાં આવે કે જેની જાડાઈ એપ્રોક્સ 2 સેન્ટીમીટર હોય એને પાતળી લંબચોરસ તક્તી કઈ રીતે ગણાય? આપણો ખ્યાલ જનરલી કેવો હોય કે ભાઈ તક્તી એટલે શું, એમ સપોઝ તમારી બુકનું પેજ છે એ પ્રકારની તક્તી ગણી શકાય, એમ આપણી સામાન્ય સમજ આવી હોય. પણ યાદ રાખવાનું કે ફિઝિક્સમાં આપણે જ્યારે એવો શબ્દ વાપરીએ છીએ કે પાતળી અને તક્તી, ત્યારે જોડે જોડે બહુ અગત્યની વસ્તુ એ છે કે એના બીજા પરિમાણ શું છે. ધારો કે તમને પૂછવામાં આવે કે ભાઈ જે વ્યક્તિ જોડે 10 કરોડ રૂપિયા છે એ પૈસાદાર કહેવાય? ડેફિનેટલી કહેવાય. પણ જો અંબાણીને આજ સવાલ પૂછવામાં આવે તો એ કહેશે ના કહેવાય, 10 કરોડમાં શું. તો આપણે સાપેક્ષ માપ પણ ધ્યાનમાં લેવાનું છે. જોઈ શકો છો કે અહીંયા લંબાઈ 4.234 મીટર છે. હું સમજવા ખાતર એના સેન્ટીમીટર કરું છું તો 423.4 સેન્ટીમીટર થશે 100 વડે ગુણાવીને. એ જ રીતે અહીંયા થશે 100.5 સેન્ટીમીટર. અને સામે અહીંયા કેટલા છે જુઓ, 2.01. તો આ બંનેની સરખામણીમાં જાડાઈ ખૂબ ઓછી છે તક્તીની. તો તમે એવું કહી શકો કે તક્તીની લંબાઈ અને પહોળાઈની સરખામણીમાં જાડાઈ અવગણ્ય છે, એટલે તમે એને તક્તી ગણી શકો છો. ભલે 2 સેન્ટીમીટર જાડાઈ રહી, થિકનેસ સારી એવી થઈ, છતાં તમે એને તક્તી ધારી શકો છો, કારણ કે લંબાઈ પહોળાઈની સરખામણીમાં એની જાડાઈનું માપ સૂક્ષ્મ છે. ઓકે, આપણે આગળ જઈએ ગણતરી પર. સાર્થક અંકો પાછા ધ્યાનમાં રાખવાના જ છે આપણે અહીંયા પણ. તો પહેલા તો હું એક તક્તી દોરું છું સરળતા ખાતર, થોડું સમજવું ઈઝી પડે એના માટે. એક લંબચોરસ તક્તી છે. આ રીતે આપણે એક લંબચોરસ તક્તી વિચારી લીધી. હવે આને આપણે કહીએ છીએ લંબચોરસ તક્તીની લંબાઈ. આ છે એની પહોળાઈ.
અને આ છે એની ઊંચાઈ અથવા જાડાઈ. તો હવે આપણે આ લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ અને કદ બે વસ્તુ શોધવાની છે. તો પહેલા તો સમજીએ કે તકતી માટે જ્યારે તમે ક્ષેત્રફળનો હિસાબ કરો છો ત્યારે તકતીમાં ટોટલ 6 સમતલ રહેલા છે. એક જે આપણી બાજુ બહારની તરફ આવે છે અને બીજું એની પાછળ. એ જ રીતે બંને સાઈડમાં એક એક સમતલ અને એક ઉપરનું સમતલ અને એક નીચેનું સમતલ. ટોટલ 6 સમતલના ક્ષેત્રફળનો મારે હિસાબ કરવાનો છે. તો ક્ષેત્રફળ માટે હું સૂત્ર લખું છું A બરાબર, જો મેં એક સમતલ આ વિચાર્યું નીચેનું સમતલ, તો આ નીચેના સમતલનું ક્ષેત્રફળ એટલે શું? આ લંબચોરસ સમતલ છે, જોઈ શકો છો. તો લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB. અને આવું જ એક સમતલ ઉપર પણ છે, જોઈ શકો છો. અહીંયા તમે એવું ધારી લો કે આ એક લંબઘન રૂમ છે, તો આ એનું તળિયું હતું ને આ ધાબુ છે, તો ટોટલ 2LB થયું. પ્લસ હું જ્યારે આ બાજુની તકતીની વાત કરું છું, આ બાજુના સમતલની વાત કરું છું, સોરી આની, ત્યારે એના માટે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? B ગુણ્યા H. એ જ રીતે આનું પણ B ગુણ્યા H થશે. આ બાજુ જે સમતલ રહેલું છે એનું પણ. એટલે ટોટલ 2 વખત BH પ્લસ હવે જે બાકી રહ્યા સમતલ જે આપણી બાજુ આવે છે અને જે સામેની બાજુ જાય છે, તો આપણી બાજુ જે આવે છે એનું ક્ષેત્રફળ એટલે આ, જે થયું L ગુણ્યા H. અને આવું જ પાછળની બાજુએ પણ છે, એટલે પાછું મારે શું કરવું પડ્યું? 2LH. બધામાંથી 2 કોમન લઈ લો તો લખાય LB પ્લસ BH પ્લસ LH. હવે હું કિંમતો મૂકી દઉં. 2 પહેલી વખત LB લેવાનું, તો લંબાઈ 4.234 ગુણ્યા B એટલે પહોળાઈ જે છે 1.005 પ્લસ BH, એમાં B એટલે પાછું 1.005 અને H એટલે 0.0201 પ્લસ H એટલે ફરીથી એકવાર 0.0201 ઇન્ટુ L એટલે 4.234. હવે આ બધાને જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે જવાબ 8.7209 સમથિંગ સમથિંગ કરીને આગળ. પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા ફાઇનલી ગુણાકાર કરેલો છે. તો ગુણાકારમાં આપણી સિસ્ટમ મુજબ આપણે લઘુત્તમ કઈ સંખ્યામાં સાર્થક અંકો હતા એ જોવાનું હતું. તો ગણીએ સાર્થક અંકો કેટલા છે. અહીંયા ટોટલ 4, અહીંયા પણ 4, પણ અહીંયા 3, 2, 0 અને 1 ત્રણ જ સાર્થક અંકો ગણાય, કારણ કે આગળના ઝીરોઝ આપણે સાર્થક અંકોની ગણતરીમાં નથી લેતા એવું આપણે ભણી ગયા. તો હવે આને જ્યારે 3 જ સાર્થક અંકો માટે તમે રાઉન્ડ ઓફ કરશો ત્યારે તમને A નું મૂલ્ય મળશે 8.72 મીટર સ્ક્વેર. આ તમને તકતીનું કુલ ક્ષેત્રફળ મળ્યું. તમને કદાચ એવું પણ પૂછી શકાય કે તકતીનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધો, તો એ આ જ શોધવાનું થાય. પૃષ્ઠ ક્ષેત્રફળ ગણો કે ક્ષેત્રફળ ગણો, બે એક જ વસ્તુ છે. તો આ તકતીનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું. હવે કદનો હિસાબ કરીએ. તો કદ શોધવા માટે સૂત્ર આપણે જાણીએ જ છીએ. લંબઘન તકતી છે એટલે લંબાઈ પહોળાઈ જાડાઈ કે ઊંચાઈ જે ગણો એ. તો લંબાઈનું મૂલ્ય પાછું 4.234, પહોળાઈનું મૂલ્ય 1.005 અને જાડાઈનું મૂલ્ય
0.0201. જ્યારે આ બધાનો ગુણાકાર કરશો ત્યારે તમને જવાબ મળશે આગળ હજુ અમુક અંકો છે આવું મળશે. પણ ફરીથી એકવાર ગુણાકારના કેસમાં લઘુત્તમ સાર્થક અંકો એટલે 3 ધ્યાનમાં લેવાના અહીંયા. તો આ 0 તો સાર્થક નહીં ગણાય, તો એ પછીના 3 અંકો મારે રાખવાના. એટલે જવાબ શું મળ્યો? v નો 0.0855 મીટર ક્યુબ. આ મને લંબચોરસ તક્તીનું કુલ કદ મળ્યું. ખાસ મગજમાં રાખવાની બાબત એટલી જ છે, પહેલું કે જાડાઈ એ લંબાઈ અને પહોળાઈની સરખામણીમાં અવગણ્ય છે, એટલે તમે એને તકતી ધારી શકો છો. બીજું કે ખાલી તકતી ધારવાની છે, બાકી ક્ષેત્રફળની ગણતરી વખતે તમારે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણ વસ્તુઓ કન્સિડર કરવાની છે. અને છેલ્લું અને ફાઇનલ સાર્થક અંકો ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની છે, જે તમને કીધેલું જ છે.